તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. નાઈ ધોઈને ખાઈ પીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ઓફિસે જવા માટે અને સવારના 10 વાગી ગયા છે. ચાલો પેલા બધાની અપડેટ લઈ લઈએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ બુટી નીકળી ગઈ? કેસ ઢીલો થઈ ગયો. ઢીલો થઈ ગયો છે. એમાં એક નવો પેચ આવ્યો છે પણ હવે વિડીયોમાં આવ્યો, આપણે જઈએ નથી આવ્યો. કાન આ શું કહેવાય? આ ભાગને શું કહેવાય? હા નો બોલો સાપુ. સાપુ. સાપુ આગળ હતી. સાપુ ભાભીને નહીં ખબર. ચાકુ નહીં, સાપુ. સાપુ નહીં તો સાપુ. તે સાપુ બોલી. સાપવું. સાપકુ. 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 કાનનું સાપકુ એવું છે. ભાભી ગુડ મોર્નિંગ. અથવા તો એમ કે કાનની બુટ્ટી, આમ કે બુટ્ટીના ભાગે એમ કે. એ તો જુગાડ પછી. લ્યો મમ્મી, ફાચરિયાથી સરગવો આવ્યો, ફઈએ મોકલાવ્યો અને હેતાંશી આવી ગયો. મારા ફઈ રહી છે ફાચરિયા, એને સરગવો મોકલો સવારે. પછી બધું પાછું વેચરાઈ ગયું હતું એટલે હું ઓફિસે વહી ગયો અને અત્યારે વાગ્યા છે 12:30. ભાઈ ભાભી ત્યાં છે, સપના ત્યાં છે, હું મમ્મી પપ્પા ને હેતાંશ અમે એટલા જ ઘરે છે. હેતાંશી એના કામ શરૂ કરી દીધા છે. હેતાંશી ઓફિસ હતું એને લઈને ઘરે વી આવ્યો. જો બંદૂકે રમવાનું શરૂ કરી દીધું. હેતાંશ બંદૂકે રમવી તો શું થાય? કોણ લઈ જાય? વાગે છે એ થોડું હગું થાય. હેતાંશ કોણ લઈ જાય? પોલીસે રમી તો અલા બંદૂકે રમી હેતાંશ કોણ લઈ જાય? વિડીયોમાં સાયલેન્ટ, કાંઈ બોલવાનું નહીં. બાકી મમ્મી બહુ સારી સારી કોમેન્ટો આવે છે, હું તમને વાંચીને ત્યારે સંભળાવું. જો એ જે બંદૂકે તો રમે છે ને, આ એની ગોળી કોણે લઈ દીધી ખબર છે? હા, આમાં નાખી નહીં, એને વાર લાગશે થોડીક, કસ્ટમર આવ્યા છે. આપણે હમણાં એકવાર વિડીયોમાં શાક ભાત ખાઈ એની વાત આવી હતી તો એમ કીધું હતું કે બહાર ન થાય. એણે એક જણાએ મસ્ત મને ઇન્સ્ટાગ્રામમાં લાંબા લાંબા મેસેજ કર્યા. એણે એમ કીધું કે આપણે અહીંયા ગુજરાતે કેવું છે ને, ત્યાં મમ્મી બધી જ જાતના ધાન મળી રહી છે. બાકી બાર એ બાજુ જાઓ તમે એટલે ત્યાં નકરા ભાત જ ઉગે છે, એટલે ભાત વધુ ખાય. અને પંજાબ બાજુ જાઓ તો ત્યાં ઘઉં ઉગે છે એટલે ઘઉં વાળી વસ્તુ વધુ ખાય. આપણે અહીંયા બધું મળી રહે. બાકી એણે એમ કીધું કે રાજ્ય વાઇઝ બધું મોંઘું પડે છે, અનાજ આમ તેમ લઈ જાવ એટલે કદાચ ત્યાં નહીં ખાતા હોય, ટેવ છે એટલે એમ કીધું. પણ મેં તો કીધું એમ, મારે તો 5 વર્ષ હું હોસ્ટેલમાં રહ્યો ને એટલે અમને આ રીતના ખાવાની ટેવ પડી ગઈ છે. ઘણા લોકો એમ કીધું કે અમે ક્યારેક ક્યારેક ખાઈ લઈએ છીએ. ખાતા હોય, ઘણા ખાતા હોય શાક ભાત, મને તો ભાવે છે એટલે. અને આજે સ્પેશિયલ ભાત બને છે. જોકે અમારે ત્યાં રોજ જ ભાત બને, ક્યારેય બ્રેક આવતો નથી ભાત. ગ્રેવી વાળો છે નું લીલા સણિયાનું ગ્રેવી વાળું શાક એ બની ગયું છે. સણિયા બાફા છે એટલે કર સપના ક્યારે આવે. શાક છે એ સપના બનાવવાનું છે. રેસીપી આપવાની હતી પણ હવે નહીં મેળ આવે કેમ કે કસ્ટમર હજી છે 12:30 થયા છે અને સપના આવીને ફટાફટ કરીને રસોઈ બનાવી નાખશે. બધું રેડી જો કમ્પ્લીટ. એવું છે. હા, સણિયા બફાઈ ગયા. ગ્રેવી ચાલો જોઈએ કઈ રીતનો ટાઈમ આવે છે. જો કદાચ મોટું જ થઈ જાય તો મમ્મી જ શાક બનાવી નાખશે એટલે તો પછી રેસીપી નહીં આવે. મમ્મી તમે ક્યારે રેસીપી આપીશ તમારે? હેલું જ છે, રેસીપી આપવું કઈ અઘરું છે ને, પણ ખાલી બોલવું પડે કે આ નાખ્યું આ નાખ્યું. બધા રીત અલગ અલગ હોય, બધા શાક ને બધી વસ્તુ અલગ અલગ બનતી હોય, આવું થાય. ચાલો તો હવે થોડીક વાર હું આરામ કરું અને પછી એટલે બેસું, વિડીયો જોઈને કોમેન્ટ વાંચું. મમ્મીને મેં 1-2 કોમેન્ટ વચાવડાવી, બાકી ધીરે ધીરે વચાવું છું. અને હેતાંશ ને પપ્પા કરે છે હિસાબ, હેતાંશ ને જોઈ એને ડિસ્ટર્બ કરવા વહી ગયો. એક જણાએ તો મમ્મી આ આલુ પરોઠાની એવી કોમેન્ટ કરી કે તમારી રેસીપી જોઈને મને આવડી ગયું ને, મારે રિંગ રોડ ઉપર લારી શરૂ કરવી છે, એટલું સુધી મને આવડી ગયું. એમ મજાક કરતા હતા એ ભાઈ, કેમ કે ભાઈને ઓળખું છું, એ કે લારી શરૂ કરશે નહીં. અને અમારા સુરતમાં વેસુ બાજુ જાવ એટલે પરાઠા વાળાની લાઈનો લાગી ગઈ છે. એટલા બધા સ્પેશિયલ રોડ ઉપર બેસીને પરાઠા ખાવા માટે લાઈનો, અને બહુ સારા પરાઠા બનાવે આ રીતના. પણ મને એક વસ્તુ નવાઈ નહીં લાગી કે અમારા પરાઠા ફાટ્યા નહીં, અને ત્યાં તમે ખાવા જાવ તો કેટલી હારી હારી જગ્યાએ પરાઠા ફાટી જાય છે જ્યારે વણે ને ત્યારે. આપણા પરાઠા એક કે ફાટ્યા નહીં, સારા બનીને ભાવી. એટલે એ વિડીયો ચાલ્યો એટલે એમાં વ્યૂ આવે છે. તમે બાકી હોય તો એ વિડીયો જોઈ આવજો, પરાઠા કઈ રીતના બને ની રેસીપી વાળો, બધા બહુ જોયો, ટ્રેન્ડિંગમાં છે. હેતાંશ તારા માટે કોમેન્ટ આવી, એ એમ કહે છે કે નાના હીરોને ત્રિકાળ સંધ્યા કરાવો. હા હાલો તો બોલ્યું. કરાગ્રે વસતે લક્ષ્મી. બોલ ને. કેમ કેમ શરમાઈ ગયો? રમતો તો જો હેતાંશ લે ને ત્રિકાળ સંધ્યા બોલવી. તો તાર શું ગાવું છે? કાંઈ નથી ગાવું. જો મમ્મીએ છે ને મારા ભાત અલગ કરીને કામ, મને ઠરેલા અને છૂટા છૂટા ભાત ભાવે, અને ઓલા થોડાક એમને બન્યા પછી એમને પેક કરીને એટલે થોડાક બફાઈ જાય વધુ, પણ મને આ છૂટા ભાવે એટલે મારા અલગ કરી રાખે મમ્મી. એ શું કરો છો હેતાંશ? કોણે કીધું બાંધવાનું? કોણે કીધું? હેતાંશ બધાય નહીં,
તને કેમ બાંધવાનું મન થયું? હાલો જ્યાં વાત ત્રિકાળ સંધ્યાની આવતી હતી ત્યાં હેતાંશ બાંધવાની વાત કરે છે. અને આ હરગવા વિશે તો મમ્મી મોદીએ કીધું તું ખવાય બહુ સારો નરવો. ઈ ખાય છે પોતે. ખાવાનો જ છે બાકી પીવાનો. હા એમ કે પીવાનો બધા બહુ વિટામિન મળે એમ કે. ગાઈસ તો સપના ને ભાભી ને બધાને મોડું થાય એમ છે, કસ્ટમર બહુ જાજા છે અને અમે 1 વાગી ગયો છે. એટલે હવે મમ્મી જે શાકની વાટે હતા એ મમ્મી પોતે શાક બનાવી નાખે છે ને તમને મસ્ત રેસીપી આપી દે છે. ચણા બપાઈ ગયા છે ને હવે તેલ ગરમ થવા મૂકવાનું. 2 પાવડા તેલ. ચણા એટલા છે. ગ્રેવી. ગ્રેવી રેડી છે, મીઠું છે ને મસાલાનું ડબ્બું છે. ચિકન ગ્રેવી. લીલું લસણ અને કાંદા ધાણા ટમેટા બધું એ લીધું. ત્યારે આ ડબ્બો ભરી મૂકી 2 ડબ્બા ભર્યા હતા એટલું રહ્યું. જો તેલ આવી ગયું. હવે આપણે આમાં રાઈ જીરું અને હિંગ નાખશું. રાઈ જીરું પછી આ હિંગ ઉમેરવાની. હિંગ તલનું તેલ છે ને એટલે પીણ મળે. કાળા તલનું તેલ છે એટલે એટલે આ કિંમતી પીણ. તેલ છે. અને હવે આમાં કાંદા ટમેટા ખમણેલાની ગ્રેવી કરશું. બહુ ફીણા થયા. તલનું છે ને એટલે મમ્મી ગરમ ન લાગે? છાટા ઉડે છે તમને? નહીં એટલા નહીં આમ ગરમ લાગે. સુગંધ આવી હો. કાંદા હોય હા હળદર નાખશું. પછી ચટણી થોડીક વાર ખમો. મેન ગાઈઝ રસોઈમાં છે ને ટાઈમિંગ હોય, કયા ટાઈમે કઈ વસ્તુ નાખવી ઈ હોય. એટલે ઈ એક વસ્તુ છે ને કોઠા ઊંચથી આવે. કદાચ ઇન્ડિયાનો કોઈ વર્લ્ડનો ફેમસમાં ફેમસ યુટ્યુબર હોય રસોઈ શોખ આવતો ઈ વસ્તુ ન શીખવી શકે. એટલે ઈ જાતે નક્કી કરવું પડે કે એટલા ટાઈમે આ વસ્તુ નાખવાની આ નાખવાની. જો કેમ કે ઈ પ્રેક્ટિકલ થાય. કોકનો તાપ વધુ હોય, કોકનો ધીમો હોય. એટલે કદાચ કોક આમ 2 મિનિટ પછી નાખવાનું તો એ તાપમાં ફરક હોય એટલે એવું થઈ શકે. હવે નિમક નાખશું, લાલ ચટણી નાખશું અને ખાંડ થોડી. 3 વસ્તુ. પેલા મરચું નાખ્યું. નહીં એટલે આ મરચું મરચું હા અમે આને ચટણી આને કેવી પણ અમે હોસ્ટેલમાં હતા ને ત્યાં બધા આ લોકોને મરચું કે લાલ મરચું જ કે. હવે નાખશું લાલ મરચું. એટલે છે ને બહુ મહેનત થઈ ગઈ જમવામાં ઈ આવતા. કેમ કે ખૂનમાં જે હતું મરચું કેવાની આદત. માંડ ચટણી કેવડાવી બધા. ખાંડ ને બધું નાખી દીધું ને? હા બધું. આ સડી રે હાવ ગ્રેવી ઓલી થઈ જાય સડી જાય હાવ પછી આ નાખવાનું. પછી ચણા નાખવાનું. જે લાલ દળેલું મરચું છે ઈ તે બધા રેસીપી મેં એમ કહેતા હોય કે 1 ચમચી ને 2 ચમચી ને એટલું નાખવું. આ તે ઈ એમાંય તીખા મોળું હોય એટલે ઈ તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું. બધી રેસીપીમાં એવું જ હોય. એટલે તીખું મોળું ન થાય. બાકી કોઈ 1 ચમચી નાખવાનું નાખી દીધી ને તમારું મરચું તીખું નીકળો તો વધારે તીખું થઈ જાય. બની શકે એવું. હવે ગ્રેવી સડી ગઈ છે. હવે આમાં આપણે ચણા બાફેલા ઉમેરશું. હાવ સિમ્પલ શાક છે મમ્મી. એમાં ઓલરેડી ચણા ભેગું અમે લીલું લસણ નાખી દીધું છે. તો જો મસ્ત શાક બની ગયું છે. હવે આમાં ધાણા મારે એમ કે ધાણા હશે ફ્રીજમાં પણ ડબ્બો ખાલી છે નથી. ડબ્બા કાઢ્યો તો એટલે ધાણા ઉપર ઉમેરાય પણ છે નહીં. ગાઈસ તો ફાઇનલી શાક બની ગયું છે અને અત્યારે હું મમ્મી પપ્પા ને હતા અમે 4 જમી લેવી. બાકી બધા પછી જમશે. ભાઈ ભાભી નથી જમવાનું. સપના હું હમણાં ઓફિસ જાઉં ને એટલે એ ઘરે આવીને એ જમી લેશે. તો ફટાફટ જમી લઈ અને પછી મળીએ. મમ્મીએ લાઈફમાં પહેલી વખત રેસીપી આપી છે તો એની કોમેન્ટ કરજો. મમ્મીને હું બધી જ કોમેન્ટ વાંચીને સંભળાવીશ કેમ કે એને ઇંગ્લિશ નથી આવડતું. એટલે હું બધી જ કોમેન્ટ એને વાંચીને સંભળાવવાનો છું. એટલે બધી મમ્મી વિશે કોમેન્ટ કરજો. હું બધી જ સંભળાવાય એને. ઓકે તો સારી મસ્ત કોમેન્ટનો ઢગલો કરી દો ને. વિડીયોને લાઈક કરી દેજો. લાઈક ભૂલતા નહીં. વાયરલ જવો જોઈએ હો. મમ્મી જોવા જોઈએ બધા. હા આખી રેસીપીમાં તમને પાછળમાં નોઈઝ સંભળાયો છે કેમ કે હેતા ફોન જોતો હતો. ફોન બંધ નહોતો કરતો અને જેવું રેસીપીનું કામ પૈતું ઈ જ સેકન્ડે હેતા સુઈ ગયો. મિત્રો સાંજના 8 વાગી ગયા છે ને અત્યારે ઠેઠ ભાભી જો ઓફિસથી આવ્યા એનો ફોન તોય શરૂ છે કેમ કે બૃંદાનો બર્થડે છે ને તો એ બધા ત્યાં જવાના છે અને મારો પ્લાન એવો છે કે નાટક જોવા જવાનું છે. સપના આવડે તો થાકી ગઈશ. ઓકે ચાલો પ્લાન કેન્સલ. તો પપ્પાની જાય છે બેસણામાં. ભાભીની બર્થડે ઉજવવા જવાનું છે. બૃંદાને એને સરપ્રાઈઝ આપવાની છે. કોઈ નથી ખબર બાકી બધા ભેગા થવાના છે ત્યાં. જે ભાભીના બેનો વાળો વ્લોગ જોયો ને એને ખબર હશે. એ બધા ત્યાં ભેગા થવાના છે ને બનાવ્યું છે શું મમ્મી? મેથીની ભાજી કેંડું ભાખરી રોટલા મરસા કાસરી કેક કાપે છે બોલાવાય. કોનો બર્થડે છે?
ચાલો તો પેલા ફટાફટ જમી લેશું. તો ગાઈઝ આજે છે બ્રિંદાનો બર્થડે અને આજે બ્રિંદાને આપી છે અમે સરપ્રાઈઝ અને કેક લઈને આવ્યા છે અને જો અમે રોડ ઉપર અમે બ્રિંદાના બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ અને અમારું બધું જો પેલું આગળના વિડીયોમાં તમે જોયું જ હશે આ ગ્રુપ બધું ભેગું થઈ ગયું છે બેનું અમારું બેનું ગ્રુપ જો બધું ગોઠવાઈ ગયું છે. પણ આજે છે ને નીતાબેન ને શિલ્પાબેન બે નથી અને ચાલો હવે બ્રિંદાનું જો કેક કટિંગ થાય છે. બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ બ્રિંદા હેપી બર્થડે ટુ યુ. જો અહીંયા લાઇટ ની તો કઈ સુવિધા હોય નહીં, રોડ ઉપર ગ્રાઉન્ડ છે એક મસ્ત જગ્યા, ત્યાં અમે બધા જો ખાટલા ને ખુરશીઓ નાખીને અમે બેનુની મોજની સમાવટ કરી દીધી છે અને લાઇટ નથી ને એટલે અમે ફ્લેશ લાઇટ નો ઉપયોગ કરીને અમે અંજવાળું કરીને અમે વ્લોગ સારો લઈએ છીએ. કેવી મસ્ત કેક હોય પણ કાપતા જીવ નો હાલે પણ તોય કાપી પડે. કા હેતાંશે ખાધું કે નહીં? એને બ્રિંદાન ખવડાવી છે, તું ખવડાવી દીદી ને. એન પાસે શરમ બહુ આવે, ખાતા શરમ ન આવે, ખવડાવતા શરમ આવે. હું જો કાજલ મોટું જો કેક ખાધી જો એને બહુ કેક ભાવે. મોટું પાડજે, નહીં જાય ધક્કો મારશે. અને હા, સુરતમાં ડાયમંડ બ્રુઝની વિઝિટ માટે અમે ગયેલા તો એ આખું જોયું હતું અને એના ઉદ્ઘાટનના દિવસે જ ગયેલા. તેનો વ્લોગ ઉતાર્યો છે તો બાજુ વિડીયો છે જોઈ આવજો. અને સુરતનું નવું એરપોર્ટ બની ગયું છે તો એ એરપોર્ટનો વિડીયો પણ એમાં છે તો એ બંને જોઈ આવજો. ડેઈલી બ્લોગ છે ને મજા આવે એવો છે તો ચોક્કસ જોજો. આવતીકાલ સવાર 9 વાગે પાછા મળે છે. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.